અમારી સવારે પડી છે ચા અને મોનિકો બિસ્કિટ. તમને બધાને સવારે નાસ્તામાં શું જુએ કોમેન્ટ કરજો. અને સૌથી પહેલાં છે ને બ્રેડ અને ચા ભાવતી હતી, પછી ભાખરી અને ચા ભાવે છે. હવે તો બધું ભાવે છે. તને શું ભાવે છે? કશું જ નહીં. ચા જ નહીં ભાવતી. તો અત્યારે વાગ્યા છે રાતના 8:30 એન્ડ અમારે જવાનું છે. એક ફ્રેન્ડ છે એના ઘરે રામદેવપુરીનો પાઠ છે, તો ત્યાં જવાનું છે. એન્ડ એક બીજા ફ્રેન્ડના મેરેજમાં પણ જવાનું છે. તો હવે જોઈએ કઈ રીતનું થાય છે, કેમ કે આ આખું વીક છે ને લગન જ છે. બધું છે, બધા જ દિવસે છે અને બધું અલગ એક છેડેથી બીજા છેડા સુધી છે. તો હવે જોઈએ, હમણાં તો રાજુ આવે છે એની રાહ જોઈએ છે. સો અત્યારે વાગ્યા છે રાતના 11:30 એન્ડ અમે જે પાઠ હતો એ પૂરો કરીને, એટલે પાઠ તો ચાલુ જ છે પણ અમે લોકો ઘરે આવી ગયા અને અમના મોબાઈલ યુઝ કરતા હતા. એમાં મને જો શું મળ્યું છે ફોટામાં, પપ્પાની પરી. આજે પેલું સ્કૂલમાં વેશભૂષામાં તમે ભાગ લીધો હશે ને, એમાં આજે છે ને પપ્પાની પરી બનેલી. હું બોલી હતી? કશું જ નથી બોલી. શીખવાડ્યું તો હશે ને કે આ બોલજે, તો હું બોલવાની હતી તું? પપ્પાએ કંઈક શીખવાડ્યું પણ મને યાદ નહીં આવે. આવી રીતના પહેલાં, હવે ખબર નહીં સ્કૂલમાં વેશભૂષા થાય છે કે નહીં. બાકી અમારા ટાઈમે તો આવી વેશભૂષા થતી ને તો બધા સૌથી મેઇન જે કેરેક્ટર હતું ને એ વખતે ગબ્બરસિંહ ચાલતું હતું, પછી પેલું શાકભાજીવાળા બનતા હતા, પછી સૌથી વધારે પોલીસ બી બનતા હતા. પોલીસ બનીને આવે ને તો એનો તો સોટો પડી જાય. આ જો આ બીજા ફોટોસ. આ શું કરતી હતી? હા, શું કરતી હતી? એવું ચારા પાડતી હતી? ચારા નથી પાડતી, પપ્પા ફોટો પાડતા હતા ને તો ડિસ્કો. આટલું મને યાદ હોય કે આટલી નાની હતી તો એની વાત હમણાં કેવું કરતી હતી? સૌથી વધારે હે ને ફાલ્ગુની મને અત્યારે કરતા હે ને એના નાનપણના ફોટોસ ગમે છે. એટલે નાની હતી ને ત્યારનું ગમે છે. બાકી હમણાં તો બહુ ચડેલી છે. ફાલ્ગુનીનો હે ને એક નાનપણનો ફોટો મને અત્યાર સુધી બહુ ગમ્યો છે. આજ સુધી જેટલા બી ફોટોસ પડ્યા હશે ને એમાંથી સૌથી ફેવરેટ ફોટો છે ને મારો આ છે. અને હમણાં જુઓ, અને એ વખતે જો સારી જ દેખાવ છું મેં. પહેલા બહુ મસ્ત લાગતી હતી, હમણાં નહીં સારી લાગતી. સારી લાગે છે પણ પહેલા તો વધારે સારી લાગતી હતી. એવા કપડા લઈ આપો તો એવી જ દેખાઈશ. એવું નહીં, નાનપણમાં બધા સારા લાગે, હમણાં મોટા થાય ને એટલે એમના રંગ ઉભરી આવે. તમારો ચાના જેમ વધારે જ ઉભરે. તમને મારા ફોટોસ દેખવા હોય ને તો મારી પાસે છે. હા, બતાવો. એક બે જ છે પણ બાકી મારા ફોટોસ છે ને ઉપર આલ્બમમાં ફોટોસ પડ્યા છે. કોઈ વાર ઉપર તિજોરીમાંથી નીકાળીશ ને ત્યારે તમને દેખાડીશ મારા નાનપણના ફોટોસ. બહુ ક્યુટ લાગતો હતો મેં. નાનપણથી કાકા જેવા લાગે. મેં અત્યારે કાકા જેવો નહીં લાગતો. મેં જઉં ને તો કોઈ કેસ ના કે મારું લગ્ન થઈ ગયેલું છે. જો નહીં કાકા લાગતા. આ કાકા નહીં લાગતો, એકદમ ક્યુટ. જો ક્યુટ લાગે છે. બીજાવી હશે. તો આ સેકન્ડ ફોટો. આમાં તો સારા જ લાગો છો. મારા વાળ કેટલા મસ્ત. પહેલા હે ને મારી સ્માઇલ ખબર નહીં, મેં પહેલાના ફોટોસમાં જોઉં છું ને તો મારી સ્માઇલ આવી જ આવે છે. અને હવે મેં સ્માઇલ આપું ને તો દાંત દેખાય જ મારે 32.
મને પણ એવું શીખવાડી દીધું. આને પણ શીખવાડી દીધું તો દાંત દેખાડ જ કરે હશે જ ત્યારે. ના ના ખાવ સાવ. બસ આ 2 ફોટોસ છે. Oh. આ જો અમે અનીસા અને અમારો ભાઈ છે અમન છોકરો મેહુલ. આમાં મમ્મી જો અત્યારે જોજો અને મેં કાલે બતાવીશ મમ્મી કેટલો ફેસ અલગ અલગ, બહુ જ અલગ અલગ લાગે છે અત્યારે તો. બ્રશ કરવું પડે છે. કેમ ખબર? ઓછી ચોકલેટો ખાધી હોય ને તો બ્રશ ના કરવું પડે. Favorite Charlie Chaplin. Reading comment of you. સો આજની જે કોમેન્ટ્સ છે એટલે ગઈકાલના બ્લોગની એ આપણે વાંચી રહ્યા છે. સો પહેલી કોમેન્ટ એવી છે કે સોલંકી 47, ભાભી તમે કુણાલભાઈને બદામ ખવડાવો. નહીં જરૂર બદામની. કેમ? તમને મારી તો બધી વસ્તુ યાદ રહે છે, પોતાની ભૂલી જાઓ છો એ હું યાદ કરી લઈશ, વાંધો નહીં. એટલે તારે ખવડાવી ગઈ. ઓકે, પછી બીજી કોમેન્ટ છે રાઠોડ અશિક 21 मार्च से लगभग ऑलवेज सपोर्ट CSK. अच्छा 21 मार्च से, अच्छा એટલે મેચની વાત કરો છો? નહીં, 13 માર્ચ છે CSK વર્સિસ RCB. એ તો બહુ જ મજા આવવાની છે. 24 અવર ચેલેન્જ કરો, પણ કયો ચેલેન્જ એ કોમેન્ટ કરો. કોમેન્ટ છે આ મૂવી થિયેટર કઈ આગળ આવ્યું વડોદરામાં? આ મૂવી થિયેટર, અચ્છા જે ગઈકાલે અમે થિયેટર ગયા હતા એ છે PVR ટ્રાન્સક્યુબ, જે આવેલું છે બસ સ્ટેશનના ઉપર. દિવ્યા પરમારની કોમેન્ટ છે મેં વડોદરા આવ્યો છું, તમને મીટઅપ માટે કર્યું, ક્યાં આવું? મીટઅપ માટે ક્યાં આવું? મેં વડોદરા આવ્યો છું. તો પહેલાંથી જ કહી દઉં કે કોઈ એવી રીતના આવશો નહીં, કેમ કે મેં આખો દિવસ શોપ પર રહું. હવે તમે કોમેન્ટ કે મેસેજ કે પછી કંઈક કહેશો તો મારાથી અવાય નહીં. એના કરતાં આવશો નહીં. હું જ્યારે આવીશ ને ત્યારે તમને કહીશ, ત્યારે મળીશું આપણે. ભાઈ તમે બ્લોગમાં વેલકમ ના બોલો, જય શ્રી રામ બોલો. જય શ્રી રામ તો બોલીએ જ છે આપણે, અને વેલકમ ના બોલો તો કંઈક વિચારીશું, એ પ્રમાણે આપણે બનાવીશું. ભાઈ મેં પણ IT એન્જિનિયરિંગ જ કર્યું છે એટલે તમને પૂછ્યું. ઓકે, એકવાર RCB ને જીતવા નહીં દીધા, મહેનતથી જીત્યા છે બેટા. બાકી જો ફોન મારો ફેંકી દીધો, નવો લઈ આપશો? બસ રિવર્સ. સો આજનો વ્લોગ અહીંયા સુધી જ હતો. આઈ હોપ કે આ વ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જો નવા હોય તો કરજો. બાકી તો મળીએ કાલના વ્લોગમાં. કાલના વ્લોગમાં પણ તમને બહુ મજા આવવાની છે. બાય બાય, ગુડ નાઇટ, હેવ અ નાઇસ ડે. બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.